જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે કાર્તિક માસની શુક્લ પક્ષની છઠની પૂજા વિશે વાત કરીશું। છઠની પૂજાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોય છે। મહિલાઓ તેમના ઘરની સમૃદ્ધિ અને તેમના બાળકોની સુરક્ષા માટે આ વ્રત કરે છે। આ વ્રત સૂર્ય ષષ્ઠી, છઠ, છઠ્ઠી અને દલા છઠ જેવા નામોથી પણ ઓળખાય છે। છઠ પૂજામાં સૂર્ય ભગવાન અને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે। આ વ્રત 4 દિવસનું હોય છે। છઠનું વ્રત એ મુખ્ય હિન્દુઓનું વ્રત છે જે સૂર્યદેવ અને તેમના બહેન છઠ્ઠી માતાને સમર્પિત છે। આ ઉપવાસ સૌથી મુશ્કેલ ત્યાગ માનવામાં આવે છે કારણ કે વ્રતના 36 કલાક સુધી ખાઈ પી શકતા નથી। તે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને નેપાળના ભાગોમાં ઉજવવામાં આવે છે। આ તહેવાર 4 દિવસ સુધી ચાલે છે। મુખ્ય ધાર્મિક વિધિઓમાં અસ્ત અને ઉગતા સૂર્ય બંનેને પ્રાર્થના કરવાનો સમાવેશ થાય છે। સ્ત્રીઓ ખાસ કરીને ઉપવાસ રાખે છે અને તેના પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે। આપણે જાણી લઈએ કે છઠ પૂજા ક્યારે છે। દર વર્ષે દિવાળીના 6 દિવસ પછી છઠની પૂજા થાય છે। હવે આપણે જાણીશું કે છઠની પૂજા કયા દિવસે કરવામાં આવશે। વર્ષ 2025માં વૈદિક પંચાંગ અનુસાર કાર્તિક માસના શુક્લ પક્ષમાં આવતી ષષ્ઠી તિથિ 27 ઓક્ટોબર 2025 અને સોમવારના રોજ સવારે 6 વાગે અને 4 મિનિટ પર શરૂ થશે તથા 28 ઓક્ટોબર 2025 અને મંગળવારના રોજ સવારે 7 વાગે અને 59 મિનિટ પર સમાપ્ત થશે। આ મુજબ 27 ઓક્ટોબરના રોજ સાંજે સૂર્ય અસ્ત થતાં સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જ્યારે બીજા દિવસે 28 ઓક્ટોબરના રોજ સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે। આ પછી સ્ત્રીઓ ચોખા, ગોળ અને ચણાની દાળનો પ્રસાદ બનાવીને ગ્રહણ કરે છે। આ દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લેવામાં આવે છે। નહાય ખાય શું છે તેના વિશે હવે આપણે જાણી લઈએ, જે પ્રથમ દિવસે કરવાનું રહે છે। છઠ પૂજાની શરૂઆત નહાય ખાયની સાથે હોય છે, તેથી આ દિવસ ખૂબ ખાસ હોય છે। નહાય ખાયના દિવસે વ્રત કરનારા સવારે નદીમાં સ્નાન કરે છે। જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમે ઘરે પણ સ્નાન કરી શકો છો। નહાય ખાયમાં પ્રસાદના રૂપમાં દૂધી, ચણાની દાળનું શાક, ભાત વગેરે બનાવીને ગ્રહણ કરે છે। બધા પ્રસાદ સિંધા લૂણ અને ઘીથી તૈયાર થાય છે। વ્રતી પ્રસાદ ગ્રહણ કર્યા પછી ઘરના બીજા સભ્યો પણ સાત્વિક પ્રસાદને ગ્રહણ કરે છે। હવે આપણે જાણી લઈએ ખરના એટલે શું। છઠ પર્વના બીજા દિવસે ખરના હોય છે। ખરનાના દિવસે સાંજે વ્રત કરતી મહિલાઓ ચોખા અને ગોળની ખીર બનાવીને પૂજા કર્યા પછી તેમના દિવસભરના ઉપવાસ તોડે છે। ખરનાના દિવસે વ્રતી માત્ર એક જ સમયે સાંજે મીઠા ભોજન કરે છે। આ દિવસે મુખ્ય રૂપથી ચોખા ગોળની ખીરનો પ્રસાદ બનાવાય છે, જે માટીના ચૂલામાં કેરીના લાકડાને બાળીને બનાવવામાં આવે છે। આ પ્રસાદનું સેવન કર્યા પછી ઉપવાસ કરનારનું નિર્જલા વ્રત શરૂ થાય છે। આ પછી સીધા પારણા કરવામાં આવે છે। ત્રીજા દિવસે સાંજે અર્ઘ્ય આપવું એટલે આ છઠ પૂજા મહત્વપૂર્ણ અને ત્રીજો દિવસ હોય છે। આ ત્રીજા દિવસે ઘર પરિવારના દરેક વ્યક્તિ ઘાટ પર જાય છે અને અસ્ત થતાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે। આ દિવસે ફળ, ઠેકુઆ, ચોખાના લાડુ વગેરેને સૂપમાં ગોઠવીને કમર સુધી ઊંડા પાણીમાં રહીને પ્રદક્ષિણા કરીને અર્ઘ્ય ચડાવવાની પરંપરા છે। આ છઠ પૂજાનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે। ચોથે દિવસે ઉષા અર્ઘ્ય આપવું એટલે છઠ પૂજાના છેલ્લા અને ચોથા દિવસે એટલે કે સપ્તમી તિથિએ ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા છે। આ પછી ભક્ત પ્રસાદ લે છે। વ્રત કરનાર નદી કે તળાવને પ્રદૂષિત ના કરવા માંગતા હોય તો તમે તમારી સોસાયટીમાં ઘર નજીક નાનું કૃત્રિમ તળાવ બનાવીને આ પૂજા કરી શકો છો। આ રીતે પૂજા કરવાથી પર્યાવરણની કાળજી રખાય છે
અને પર્યાવરણ સુરક્ષિત રહે છે. હવે આપણે આ પૂજામાં શું સામગ્રી જોઈએ તેના વિશે જાણી લઈએ. ત્યારબાદ આપણે આ દિવસની આ વ્રતની પૂજા વિધિ વિશે જાણીશું અને અંતમાં કથા સાંભળીશું. તો ભક્તો, વ્રતના દિવસે કથા સાંભળવાનું ઘણું મહત્ત્વ હોય છે. કોઈ પણ વ્રત આપણે કરીએ તો તે દિવસે કથા અવશ્ય સાંભળવી જોઈએ, તો જ તેનું પૂરું ફળ મળે છે. તો મારી તમને વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો, સાંભળતા રહેજો. હવે આપણે આ વ્રતની સામગ્રી વિશે જાણી લઈએ. તો સામગ્રીમાં દક્ષિણા આપવા માટે પૈસા, દેશી ઘી, ખજૂર, દીપક, પૂજા થાળી, કપાસ, કપૂર, ગંગાજળ, ફળો, લાલ કપડું, ધૂપ, લાકડીઓ, પાન, ભગવાન ગણેશજીની નાની મૂર્તિ, ભગવાન સૂર્યદેવની નાની મૂર્તિ, રોલી એટલે કે કુમકુમ, પંચામૃત, લાલ કાપડ, ચંદન, ચોખા, સોપારી, અણજ એટલે કે ઘઉં, વ્રત કથા પુસ્તક. જો તમારી પાસે પુસ્તક ન હોય તો તમે આ મારા વિડીયોમાં જે કથા હોય તે સાંભળીને વ્રત પૂરું કરી શકો છો. અને ભગવાનને ચડાવવા માટે ફૂલો, ગણપતિ બાપ્પાને ચડાવવા માટે દરોઈ પણ તમારે લેવાની છે. હવે આપણે છઠની પૂજા વિધિ કેવી રીતે થાય તેના વિશે જાણી લઈએ. વ્રત કરતી સ્ત્રીઓએ પૂજાની બધી સામગ્રીઓ વાંસની ટોપલી અથવા થાળીમાં લઈ જવી. કોઈ પણ અન્ય તહેવારની જેમ છઠ પૂજા સાથે સંકળાયેલા કેટલાક પરંપરાગત તત્વો અને પ્રથાઓ છે. ઉપવાસ કરતી સ્ત્રી ભક્ત દ્વારા લેવામાં આવેલ ભોજનને પવિત્ર માનવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે ખાવા માટે પ્રથમ હોય છે અને તેઓ બાકીના પરિવાર માટે એક થાળીમાં ખોરાક છોડી દે છે, એટલે કે પ્રસાદ મૂકી દે છે. મુખ્ય દિવસે પૂજા માટે જરૂરી સામગ્રીમાં ફળો, પ્રસાદ, અગરબત્તીઓ, ચોખા, સૂકો મેવો, નાળિયેર, શક્કરિયા, લીંબુ, સિંદૂર, હળદર અથવા હળદરના છોડ, મધ, કપૂર અને ધૂપ દીપનો સમાવેશ થાય છે. આ બધી સામગ્રી પૂજાની થાળી અથવા વાંસની ટોપલીમાં ગોઠવવી. છઠની પૂજાની વિધિ મુજબ ભક્તોએ પાણીમાં ડૂબકી લગાવવી અને તેમની ટોપલીઓ અને માટીના દીવા સાથે ઘૂંટણ સુધીના પાણીમાં ઊભા રહેવું. સૂર્ય ભગવાનના માનમાં નદીમાં દૂધ અને પાણી રેડતી વખતે સૂર્ય અને અન્ય સમુદાયના સભ્યોનો સામનો કરવો. પરંપરાગત રીતે ટોપલીઓ પરિવારના પુરુષ સભ્યો દ્વારા ઘરે લઈ જવું. ચોથા દિવસે અંતિમ પ્રાર્થના પછી સ્ત્રીઓએ ઘરે પાછા ફરતી વખતે ખેતરોમાં માટીની પૂજા કરવી. આ સમયે સ્ત્રી સૌથી પવિત્ર માનવામાં આવે છે અને જ્યારે તે ઘરે પરત આવે છે ત્યારે ઘરના દરેક સદસ્યે તેના પગ સ્પર્શ કરવા જોઈએ અને તેના આશીર્વાદ લેવા જોઈએ. જ્યારે સ્ત્રીઓ ઉપવાસ કરે છે ત્યારે પુરુષો તેમના ઘરોમાંથી નદી કિનારે અથવા જ્યાં પ્રાર્થના કરવામાં આવે છે ત્યાં સુધી પ્રણામ કૂચ કરી શકે છે. તેઓ તેમના હાથ આગળ લંબાવીને જમીન પર સૂઈ જાય છે અને જ્યાં તેમની આંગળીઓ ખીલી વડે જમીનને સ્પર્શે છે તે જગ્યાને ચિહ્નિત કરે છે. પછી તેઓ ઊભા થાય છે અને આ બિંદુ સુધી આગળ વધે છે. આ રીતે તેઓ નદી કિનારે ધીમે ધીમે તેમનો માર્ગ બતાવે છે. કહેવાય છે કે જ્યારે સૂર્ય ઉદય થાય છે અને અસ્ત થાય છે એ બંને સમયની સ્ત્રીઓએ પૂજા કરવી જોઈએ અને સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. જ્યારે સ્ત્રીઓ નદી કિનારે સૂર્યદેવની પૂજા કરવા જાય છે ત્યારે સૂર્ય અસ્ત થવા સુધી સ્ત્રીઓએ રાહ જોવી અને રાહ જોતી વખતે સૂર્યદેવના નામ જપ કરવા અને સૂર્યદેવની સ્તુતિ કરવી જોઈએ. તો આ હતી છઠના દિવસની પૂજા વિધિ. હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તે સાંભળીશું. મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો અને પૂરી કથા સાંભળજો, તો જ આ વ્રતનું પૂરું ફળ મળે છે. દંતકથાઓ અનુસાર પ્રથમ મનુ સ્વયંભૂના પુત્ર રાજા પ્રિયવ્રત અને તેની પત્નીને સંતાન નહોતું. તેમને મહર્ષિ કશ્યપે પૂજા કરવાની સલાહ આપી. તે દિવસ હતો છઠનો. પૂજા પછી તરત જ રાણી માલિની ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. કમનસીબે પુત્ર તો જન્મ્યો પણ તે શ્વાસ લેતો ન હતો. માતા ષષ્ઠીને તેમણે પ્રાર્થના કરી. ત્યારબાદ ષષ્ઠી માતા દંપતી સમક્ષ હાજર થયા અને નિર્જીવ શિશુમાં જીવનનો શ્વાસ
આપ્યો. આથી આ દિવસે ષષ્ઠીની એટલે કે છઠ માતાની પૂજા કરવામાં આવે છે. રામાયણ અનુસાર જ્યારે ભગવાન રામ અને તેમની પત્ની સીતા અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેઓએ સૂર્ય ભગવાનના સન્માનમાં ઉપવાસ કર્યો. સૂર્યાસ્ત થતાં તેઓએ ઉપવાસ તોડી નાખ્યા. આ દંતકથાએ આ કારણ છે કે સૂર્યાસ્ત પછી જ છઠ પૂજાનું વ્રત તોડી શકાય છે. હવે આપણે ત્રીજી કથા પણ સાંભળી લઈએ. મહાભારતમાં કર્ણ સૂર્ય ભગવાન અને કુંતીનો પુત્ર હતો. સૂર્ય ભગવાનના માનમાં તેમણે છઠની પૂજાની વિધિ શરૂ કરી અને સૂર્ય ભગવાનની પૂજા કરવાનું શરૂ કર્યું. તે દિવસથી તે રોજ સૂર્ય ભગવાનની પૂજા કરતા હતા અને પૂજા કરતી વખતે પાણીમાં ઊભા રહેતા હતા. આ દિવસથી અને આ કારણથી છઠની પૂજા દરમિયાન સ્ત્રીઓ જળાશયોમાં ઊભા રહીને સૂર્યદેવની પૂજા કરે છે. મહાભારત એ પણ વાત કરે છે કે કેવી રીતે પાંડવો અને દ્રૌપદીએ તેમના સામ્રાજ્યને પાછું જીતવાનો પ્રયાસ કરતી વખતે આ જ રીતે પૂજા કરી હતી. તો આ હતી 3 કથા જે મેં તમને કહી સંભળાવી. તો તમારે પૂજા વિધિની સાથે અથવા પૂજા વિધિ પછી આ તમારે કથા જરૂરથી સાંભળવાની છે. ભક્તો, આજના વિડીયોમાં આપણે આ દિવસનું મહત્ત્વ, આ દિવસની પૂજન વિધિ જાણી, મુહૂર્ત જાણ્યું અને આ દિવસ નિમિત્તે જે કથા છે તે પણ સાંભળી. તો ભક્તો, આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ ષષ્ઠીની પૂજા કરી શકે અને વાર્તા સાંભળી શકે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.